જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પિઝા. તો ચાલો બનાવીએ. પિઝા બનાવવા માટે મેં પિઝાનો રોટલો આવે છે એ લીધો છે, ઝીણી ખમણેલી ડુંગળી અને ચીઝનો કટ કરેલા લીધા છે, અને આપણે માથે કરવા માટે આવી રીતે કટિંગ કરીને એ ચીઝ લીધું છે, ડુંગળી, ટમેટા, મરચાં અને ટમેટો સોસ અને શેઝવાન ચટણી લીધી છે. આપણે રોટલો લીધો છે પિઝાનો, એમાં આપણે શેઝવાન ચટણી નાખશું. આવી રીતે ફેલાવી લઈશું. એમાં આપણે ટમેટો કેચઅપ નાખશું. બધું સરસ રીતે ફેલાવી લઈશું. આપણે સરસ રીતે લગાવી લીધું છે. હવે આપણે ડુંગળી નાની નાની કટ કરીને તૈયાર કરી હતી એવી રીતે આપણે ફેલાવી લઈશું. આપણે ડુંગળી નાખી દીધી છે. હવે ટમેટાની મરચાં લીધા છે એ પણ આવી રીતે સરસ રીતે ફેલાવી લઈશું. આપણે ચીઝના નાના નાના પીસ કર્યા હતા એ નાખી દઈશું માથે. આપણે અડધું ચીઝ વધ્યું છે એ આવી રીતે આપણે ખમણીને માથે નાખશું. આપણે ઢોસાની લોઢી લઈ લીધી છે અને ગેસ ધીમો કરીને રાખી દીધો છે. હવે આપણે થોડું ઘી નાખશું, ઘી અથવા માખણ. આપણે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આપણે પીઝો તૈયાર કર્યો હતો એમાં રાખી દઈશું શેકવા માટે. આવી રીતે આપણે થોડું ઘી સાઈડમાં નાખીને આવી રીતે ફરતી કોર લગાવી લઈશું. આપણે 4 થી 5 મિનિટ થશે. હવે આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. માથે આપણે ધાણા એડ કરી દઈશું. આપણે બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ડીશમાં લઈ લઈશું. બાળકોને ખૂબ જ મજા આવે એવો પીઝો બનીને આપણા તૈયાર થઈ ગયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.